નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 આપણો વિષય છે વિજ્ઞાન. એમાં આપણે જે દસમું ચેપ્ટર છે એના વિશે આપણે જોયું હતું. જે આપણો લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે શું જોયું હતું તો કે જે પ્રજનન કાર્યની શરૂઆત કરવામાં આવે છે એના વિશે જોયું હતું. પછી મનુષ્યમાં પ્રજનનકાળની અવધિ કેટલી હોય છે એ આપણે જોયું છે. તમારું જે પેજ નંબર 118 છે એ કાઢવાનું રહેશે. જો સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતના થાય છે, એટલે કે કોઈ એ બાળક છે એ સ્ત્રી છે કે પુરુષ એ કેવી રીતના નક્કી થાય છે, જે બાળકનો જન્મ થવાનો છે એ કેના ઉપર આધાર રાખે છે એના વિશે આપણે જોવાનું છે. એ છોકરો છે કે છોકરી, એટલે કે બોય અથવા ગર્લ છે કે કેવી રીતના. ફલિત અંડકોષ અથવા યોગ્ય જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેનો શું આપે છે તો કે સંદેશો હોય છે. આ સંદેશો ફલિત અંડકોષમાં દોરી જેવી શું હોય છે તો કે સંરચના અથવા રંગસૂત્ર હોય છે. પ્રકરણ 8ને શું કરવાનું છે તો કે યાદ કરો. રંગસૂત્ર પ્રત્યેક કોષના કોષ કેન્દ્રોમાં આવેલા હોય છે. બધા જ મનુષ્યના કોષના કોષ કેન્દ્રોની જોડ કેટલી હોય છે તો કે 23 રંગસૂત્રની જોડ હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર એટલે કે એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે જેને એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે. સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્ર આવેલા હોય છે, જ્યારે પુરુષમાં એક એક્સ રંગસૂત્ર હોય છે અને એક શું હોય છે તો કે વાય રંગસૂત્ર હોય છે. જનન કોષમાં રંગસૂત્રની એક જોડ હોય છે. અંડકોષ હંમેશા એક્સ રંગસૂત્ર આવેલું હોય છે, પરંતુ શુક્રકોષમાં 2 પ્રકારના છે, જેમાંથી એક પ્રકારનું શુક્રકોષ એક્સ રંગસૂત્ર તેમજ બીજા પ્રકારનું શુક્રકોષ હોય છે એ વાય રંગસૂત્ર ધરાવતું હોય છે. એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું જ્યારે ફલન કરે છે ત્યારે શું થાય છે તો કે યુગ્મજનમાં એક્સ રંગસૂત્ર થાય છે. એટલે કે જે બાળકની જાતિ શેના ઉપરથી નક્કી થાય છે તો કે આ જે રંગસૂત્રો હોય છે એના ઉપરથી નક્કી થાય છે. લિંગી અંતઃસ્ત્રાવ સિવાય અન્ય અંતઃસ્ત્રાવ કેવી રીતના હોય છે એના વિશે આપણે જોવાનું છે. તો એ કેવી રીતના નક્કી થાય છે, જો તમે આકૃતિ જે 10.3 છે એનું શું કરવાનું છે તો કે પુનઃ અવલોકન આપણે કરવાનું છે. એટલે કે એ જો જે બાળક જન્મ લે છે એ શિશુનું લિંગ નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર ઉપર આધાર રાખે છે. એ ધારણા હતી કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી થાય છે, પણ એ ધારણા શું છે તો કે ખોટી હોય છે. એના બાળકનું જે લિંગ છે એ કોના દ્વારા નક્કી થાય છે તો કે એના પિતાના જે રંગસૂત્ર હોય છે એના આધાર ઉપર નક્કી થાય છે. લિંગ અંતઃસ્ત્રાવ સિવાય અન્ય અંતઃસ્ત્રાવ વિશે આપણે જોઈએ તો કે આકૃતિ જે 10.3 છે એનું શું કરવાનું છે, પુનઃ અવલોકન કરવાનું છે. પ્યુટિલિટી ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતઃસ્ત્રાવો જે જનન અંગો અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે તેમજ અભ્યાસ કરી ચૂક્યા છો. પ્યુટિલિટી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, એટલે કે પ્યુટિલિટી ગ્રંથિ શું હોય છે એમાંથી અલગ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો થાય છે અને જે શેની સાથે સંકળાયેલી છે તો કે મગજ સાથે સંકળાયેલી છે. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે કે પ્યુટિલિટી ગ્રંથિ છે એ શેના સાથે સંકળાયેલી છે તો કે એ મગજ સાથે સંકળાયેલી છે. પ્યુટિલિટી ગ્રંથિ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદપિંડ તેમજ એડ્રેનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્રાવી ગ્રંથિઓ પણ છે. જો આપણા શરીરની અંદર કઈ કઈ ગ્રંથિઓ રહેલી છે એ તમે આકૃતિ જે આપેલી છે એની અંદર જોઈ શકો છો, અને કઈ ગ્રંથિ ક્યાં આવેલી છે એ પણ તમે આકૃતિમાં જોઈ શકો છો. બુઝો અને પહેલીની યાદ છે, જ્યારે તે તેમની માસીને ઘરે ગયા છે ત્યારે જે ડૉક્ટર હતા ત્યારે તેમણે તે કાકા નામના છોકરાને જોયું હતું જેનું ગળું વધારે પડતું ફૂલેલું હતું. તેમની માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાતો છે, જે થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે. એટલે કે જેને થાઇરોઇડ ગ્રંથિનો રોગ હોય એને શું થઈ જાય છે તો કે એનું ગળું વધારે પડતું શું હોય છે તો કે ફૂલેલું હોય છે. એને કારણે એને શેનો રોગ હોય છે તો કે થાઇરોઇડનો રોગ હોય છે. કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી નહોતી. તેમની માસીએ એ પણ જણાવ્યું કે તેમના માસા મધુપ્રેમ એટલે કે ડાયાબિટીસથી પીડાયા છે, કારણ કે તેમનું સ્વાદપિંડ શેના ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પ્રાપ્ત માત્રામાં એટલે કે ડાયાબિટીસ હોય છે એ શેના કારણે થાય છે કે જો આ ઇન્સ્યુલિન છે એનો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી શરીરમાં, એના કારણે શું થાય છે તો કે ડાયાબિટીસ થાય છે. જો જે આ થાઇરોઇડ ગ્રંથિ છે એના શરીરમાં શું કામ વિકાસ થાય છે તો કે એને ત્યાં સુધી જે અંતઃસ્ત્રાવ મળવો જોઈએ થાઇરોક્સિન એ મળતો નથી, એના જ કારણે એના શું જે ગ્રંથિ છે થાઇરોઇડની ગ્રંથિ એના શરીરમાં વધી જાય છે.
અને જે ડાયાબિટીસ છે એનું થવાનું કારણ શું છે તો કે ઇન્સ્યુલિનનો અંતસ્ત્રાવ એટલો શરીરમાં પહોંચી શકતો નથી, એના કારણે શું થાય છે તો કે ડાયાબિટીસ થઈ શકે છે. બુઝો તેમજ પહેલી તેમના દવાખાને લટકાવેલા ચાર્ટમાં દર્શાવવામાં આવેલ એન્ટ્રીનલ ગ્રંથિ વિશે પૂછ્યું. તેમની માસીએ તેમને જણાવ્યું કે એન્ટ્રીનલ ગ્રંથિ એવા અંતસ્રાવ ઉત્પન્ન કરે છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલિત રાખે છે. એન્ટ્રીનલ ગ્રંથિને એન્ટ્રીનાલિન નામનો અંતસ્રાવ ઉત્પન્ન કરે છે. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછે કે એન્ટ્રીનલ ગ્રંથિ કયો સ્રાવ ઉત્પન્ન કરે છે તો કે એન્ટ્રીનાલિન નામનો અંતસ્રાવ ઉત્પન્ન કરે છે. થાઇરોઇડ તેમજ એન્ટ્રીનલ ગ્રંથિ પ્યુટિરિટી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતસ્રાવના માધ્યમ દ્વારા મળતો આદેશ અનુસાર જ પોતાના અંતસ્રાવને શું કરે છે તો કે મુક્ત કરે છે. પ્યુટિરિટી ગ્રંથિ વૃદ્ધિ અંતસ્રાવ પણ ઉત્પન્ન કરે છે જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે. એટલે કે વ્યક્તિના વૃદ્ધિ માટે કઈ પ્યુટિરિટી ગ્રંથિ મહત્વની છે એ પણ તમે અહીંયા જોયું. કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતસ્રાવનો ફાળો કેવી રીતના છે એ આપણે જોઈએ. જેવી રીતના જો મનુષ્યનો જીવનચક્ર છે એમાં વિવિધ પ્રકારના અંતસ્રાવની જરૂર પડે છે એટલે કે એના વિકાસ માટે, એવી જ રીતના જે આ દેડકો છે એના જીવનમાં પણ કેવી રીતના જરૂર પડે છે એના વિશે જોયું. તમે રેશમના કેળા અને દેડકાના જીવનચક્ર વિશે તો અભ્યાસ કર્યો, તો આપણે અગાઉના ધોરણમાં રેશમના કીડા વિશે ધોરણ 6માં તમે જોયું હતું, એનું જીવનચક્ર કેવી રીતના હોય છે એ આપણે જોયું હતું. રેશમના કીડાના જીવનચક્રને યાદ કરો. તેવા જ પ્રકારે ડેડપોલનો પણ પુખ્ત દેડકો બનાવવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. જ્યાં તમે ધોરણ 7માં આના વિશે જો દેડકાળના જીવન વિશે થોડું ઘણું તમે શીખીને આવ્યા હતા કે એના જીવનનો વિકાસ કેવી રીતના થાય છે. લાર્વાથી પુખ્ત બનાવવામાં આવતા પરિવર્તનને કાયાતરણ કહે છે. કીટકોમાં કાયાતરણનું નિયંત્રણ કોણ કરે છે તો કે કીટ અંતસ્રાવો દ્વારા થાય છે. દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્રવિત અંતસ્ત્રાવ થાઇરોકેસિન વડે તેનું નિયમન થાય છે. એટલે કે એના શરીરનું જે નિયમ એટલે કે એકદમ વિકાસ એટલો ઝડપી થાય છે, એનું નિયંત્રણ કોણ કરે છે તો કે આ થાઇરોઇડની જે થાઇરોકેસિન ગ્રંથિ છે એનું નિયંત્રણ કરે છે. થાઇરોકેસિન ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક હોય છે. જે દેડકો હોય છે એ પુખ્ત જે અવસ્થા થાય છે, જે સ્થિતિ હોય છે એને શું કહેવામાં આવે છે તો કે ડેડપોલ કહેવામાં આવે છે. જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ડેડપોલનું પુખ્ત દેડકામાં પરિવર્તન થતું નથી. એટલે કે પાણીમાં જો આયોડિનની હાજરી હોય તો ડેડપોલ છે એ શું થઈ જાય છે, દેડકામાં એ વૃદ્ધિ પામે છે. જો આયોડિનની માત્રા પાણીમાં પૂરતી ન હોય તો એ શું થાય છે, એના શરીરની વૃદ્ધિ કરી શકતું નથી. સ્વાસ્થ્ય વ્યક્તિના શારીરિક તેમજ માનસિક તંદુરસ્તીને તે વ્યક્તિનું શું કહેવામાં આવે છે, સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. કોઈપણ ઉંમરની વ્યક્તિ શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે અને એનું સ્વાસ્થ્ય શું કરે છે, એના દ્વારા જળવાઈ રહે છે. તરુણની પોષણ આવશ્યકતાઓ, જો હવે તરુણ અવસ્થામાં એ પહોંચી ગઈ હોય છે તો એના શરીરની જેટલો એનો વિકાસ કરે છે સામે એટલા એના શરીરની વિકાસ માટે બીજા એવા જે એના સ્વાસ્થ્ય માટે એને ખોરાકની જરૂર પડે છે, જેના કારણે એના શરીરનો વિકાસ છે એ વ્યવસ્થિત થાય. તો એવા કયા કયા ખોરાક છે જેના કારણે એનો વિકાસ થઈ શકે તો એ જોઈએ. અને એવા સંતુલિત આહારો વિશે આપણે જોવાનું છે. યાદ કરો કે સંતુલિત આહારનો અર્થ શું થાય છે. ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. આપણું ભારતીય ભોજન જેમાં રોટલી, ભાત, દાળ તેમજ શાકભાજી હોય છે તે એક સંતુલિત આહાર છે. દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે. ફળ પણ આપણને પોષક આપે છે. શિશુઓને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે જેની તેઓને જરૂરિયાત હોય છે. લોહ તત્વ એટલે કે શું, આયર્ન વૃદ્ધિનું નિર્માણ કરે છે તથા લોહીથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે શું હોય છે તો કે સારા હોય છે. તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થની તપાસ કરો. શું ભોજનના સંતુલિત તેમજ પોષક છે? શું તમે એવા ખાદ્ય પદાર્થો સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે તથા શું તેમાં દૂધ, માંસ, ધાન્ય તેમજ કઠોળ સમાવિષ્ટ છે જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે? શું તમે ચરબી તેમજ શર્કરા પણ સામેલ હોય છે?
જે ઉર્જા પ્રદાન કરે છે. ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે? રક્ષણાત્મક ખોરાક છે. ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવો જોઈએ, કારણ કે તેમાં પોષણની માત્રા પર્યાપ્ત હોતી નથી. એટલે કે આપણે એવો જ ખોરાક લેવો જોઈએ જેમાંથી આપણને શું મળતું હોય છે? પોષણ મળતું હોય છે, અને જેના કારણે આપણા શરીરનો શું થાય છે? વ્યવસ્થિત વિકાસ થઈ શકે એવો જ ખોરાક લેવાનો હોય છે. જે સંતુલિત આહાર હોય છે એના બધા તમે જે ચિત્ર છે એમાં તમને ઉદાહરણ આપેલું છે. વ્યક્તિગત સ્વચ્છતા એટલે પ્રત્યેક વ્યક્તિ હોય છે એને શું કરવામાં આવે છે? વ્યક્તિગત સ્વચ્છતા રાખવાની હોય છે. એટલે કે દરેક વ્યક્તિએ દરરોજ શું કરવું જોઈએ? તો કે સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્રાવ ગ્રંથિ વધુ પડતી સક્રિયતા શરીરને શું આપે છે? તો કે દુર્ગંધ આપે છે. એટલે કે જો દરરોજ સ્નાન ન કરે તો શરીરમાંથી શું આવવા લાગે છે? વાસ આવવા લાગે છે. શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે શું કરવાના હોય છે? સારી રીતે શું કરવાના હોય? તો કે સાફ કરવાના હોય છે. જો સફાઈ ન રાખવામાં આવે તો શું થાય છે? તો કે બેક્ટેરિયલ સંક્રમણ થાય છે. શરીરના વ્યાયામો એટલે કે જો ખુલ્લી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. બધા જ તરુણી છોકરાઓ તેમજ છોકરીઓ બહાર ફરવું, વ્યાયામ કરવું તથા રમવું જોઈએ, જેને કારણે શું થાય છે? તો કે એના શરીરના જે વિવિધ અંગોનો વિકાસ થાય છે એમાં એને શું થાય છે? એ મદદરૂપ થાય છે. નશાકારક પદાર્થોને ના કહો, એટલે કે જે વિવિધ પ્રકારના નશાકારક પદાર્થો હોય છે એ લેવા જોઈએ નહીં. તરુણાવસ્થામાં વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય હોય છે, એટલે કે જે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે. તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવીને કેટલાક તરુણો શું કરે છે? તો કે ખોટા માર્ગ ઉપર એટલે કે વિવિધ પ્રકારના જે વ્યસનો હોય છે એની ટેવ એને પડી જતી હોય છે, અને એના કારણે શું થાય છે? એના શરીરને નુકસાન પહોંચે છે. ઘણા શું કરતા હોય છે? તરુણો ડ્રગ્સ લે છે, ડ્રગ્સનું સેવન કરતા હોય છે, અને તણાવ મુક્ત એટલે કે જે એને શરીરમાં બદલાવ થાય છે એનામાંથી મુક્ત થવા માટે એટલે કે તણાવ અનુભવતા હોય એટલે કે ડિપ્રેશન હોય એમાંથી બહાર આવવા માટે શું કરતા હોય છે? ઘણા નશાઓનો સહારો લે છે, પણ એવી વસ્તુ ક્યારેય કરવાની હોતી નથી. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.